હેલો વેલકમ ગાઈસ, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે અમે જઈ રહ્યા છીએ સર્કિટ હાઉસ છે, ત્યાં અમારે એબીવીપીની મિટિંગ છે એટલા માટે. ને તો હેલો વેલકમ ગાઈસ, અમે પહોંચી ગયા છે અતિથિ ગૃહે અને આ અમારો કાર્યક્રમ હતો આજે એબીવીપીનો, એટલે અમે આવ્યા હતા. જોઈ શકો છો, આ છે અમારો અમરેલીનું અતિથિ ગૃહ ને અમારા. તો અમે અતિથિ ગૃહે ભેગા થઈ ગયા છે બધા એબીવીપીના કાર્યકર્તા. અહીંયાથી અમારે કાઢીને જવાનું છે કળશ યાત્રા, જે હોમિયોપેથી કોલેજ છે ત્યાં જવાનું છે. અને ત્યાં જઈને બધાને એબીવીપી અને બિરસા મુંડા વિશે કહેવાનું છે, એમની 150 જન્મજયંતિ નિમિત્તે. તો અત્યારે બધાને રાહ જોઈ છે, હમણાં આગળ નીકળી બધાને બરકીન. તો જો અમે સંકેતભાઈ ને બધા નીકળી ગયા છે ને વાહે વાહે બધા આવે છે અમારા કાર્યકર્તા. તો હું અત્યારે મંત્રભાઈ ભેગો જઈ રહ્યો છું અને વાહે સંકેતભાઈને પણ આવે છે, કારણ કે અમારી પાછળ જે ગાડી છે અમારી એને ભેગી લઈને જવાની છે અને રસ્તો દેખાડવાનો. તો બસ એમની રાહ જોઈએ છે. તો અમારા કાર્યકર્તા આવી ગયા છે બધા અને એ પણ નીકળી ગયા છે ત્યાં જોવા માટે. અને અમારી ગાડી પણ જો વાહે નીકળી ગઈ છે, ટ્રાફિકમાં હતી પણ નીકળી ગઈ છે. અને હવે જો અમે કળશ યાત્રા લઈને જઈએ છીએ અત્યારે હોમિયોપેથી કોલેજે. અને જન જાગૃતિ માટે બધાને જે જામનગરથી યાત્રા નીકળી છે કળશ યાત્રા. તો અમે નીકળી ગયા છીએ, જેમ ઓલા તમને વાત કરી એમ. એનું નામ તો મને નથી ખબર, એનો મોબાઈલ તો મેં અત્યારે લઈ લીધો હે. જો એ લોકો પાછળ આવે અને આજે સતત ગાડી હટાવે મારો ડ્રાઈવર. હા, એ જયસિંહપુરામાં છે. એક સ્કૂલ છે, કોલેજ નથી. બરોબર બોલી જવાનું જે બોલવું હોય. તોની કોલેજ છે. અમારે એબીવીપી નો કાર્યક્રમ છે ને અમારા બધા ભાઈઓ આવે છે. અમારી ગાડી પાછળ છે, પાછળ આવે પછી અમે જઈ નીકળી. અમારી ગાડી તો અમારે આ કોલેજે જવાનું છે અંદર, અને આ અમારે આવી ગઈ છે ગાડી. ફૂલ તમારે ચાલવાના. ચાલો મિત્ર बीच में मत आयु. मित्र फोटोग्राफर थोड़ा पाछो हाल जाओ भाई, पाछल थोड़ो. ब्लैक कोट लोग खबर है कोई ना मारू ये सोशल જેમ લગે તા કર દે. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા કાર્યક્રમ માટે. આ છે હોલ. એબીપી કેમ્પસ એબીપી જોઈન. તમારે પણ જો આ જોતું હોય તો આમાં સ્કેનર જોઈ લો. આ છે આ તમે સ્કેન કરી લેજો, તમને અલગથી ઉપર ફોટો મળી જશે બ્લોગમાં આ ભાઈના. જોઈ શકો છો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે. ભાઈચારા ઇન વન ટોપ ભાઈ. લોકો બધા બે છે. રૂપિયાનું ઇનામ જાહેર કરે છે. એ વખતની અંદર 1897 ની વાત છે. 500 રૂપિયા એટલે એક રૂપિયો કોઈને જોવા નતો મળતો, પરંતુ અંગ્રેજોની નીતિ ભાગલા પાડો,
ફૂટ પાડો એટલે તો અમારો કાર્યક્રમ સરસ રીતે પૂરો થઈ ગયો હતો ને પછી અમારા યુગભાઈનું ને એમનું બધાનું લીધું ઇન્ટરવ્યૂ, કારણ કે જે ન્યૂઝપેપરમાં મેકવાનું હોય એટલે તો એ ઇન્ટરવ્યૂ લેતા હતા. મેં કીધું મારો વ્લોગ હું એન્ડ કરી નાખું, તો હું મારો વ્લોગ કરું છું એન્ડ. ટાટા બાય બાય, ફરી મળશું નવા વ્લોગ સાથે.